અમારા રજનીભાઈ ઓઝા છે, બહુ અપલખણા છું તો. હા, જ્યાં બજારમાં લઈ જાય, બહારગામ લઈ જાય. આજે અમદાવાદ લઈ આવ્યો તો મેં કીધું તું કાંઈ બોલજે, તને અમદાવાદમાં કંઈ ખબર ન હોય. મને કે ના ના કાંઈ ન કરું. તેમાં અમદાવાદમાં ફરતા ફરતા ગુલબાઈ ટેકરા કે હું કાંઈ અહીંયાથી નીકળ્યા ને તે એક ભાંગલા ઓટા ઉપર એક ભાઈ બેઠેલા, ફાટેલો લેંઘો પહેરેલો, બુસ્કોટ વીટીને સાઈડમાં રાખ્યો હતો. રજની આમ ઉપલા ખીચામાંથી 5ની નોટ કાઢીને મૂકી. મને કે ગરીબ માણસ લાગે બિચારો. ઓલા ભાઈ ઊભા થઈને બોચી પકડી. ભિખારી સમજસ, ઉપાડ ઉપાડ 5 કે આ કે રાખો રાખો, નાસ્તો કરજો. હવે કે નાસ્તાનો દીકરો થામા, 3 માળનું બિલ્ડિંગ છે, મારું છે, લાઇટ ગઈ છે, ગરમી થાય છે એટલે બેઠો છું અહીંયા. 25 રૂપિયા રજનીને દેતો ગયો. એ કે હાલે તું રાખજે. નક્કી કરી લીધું અમદાવાદમાં પેલા બધાને પૂછી લેવું, ભાઈ ઘરની ફ્રન્ટી છે, બંગલા છે, હા પાડે તો આપણે નીકળી જાઉં. જોક્સ તો ગમે ત્યાંથી મળે. અમને તો કાયદેસર ટ્રેનમાં આવવાની ટિકિટ ફર્સ્ટ ક્લાસની આપ્યો, પણ અમે ફર્સ્ટ ક્લાસમાં આવીએ જ નહીં, સેકન્ડ ક્લાસમાં આવીએ. કારણ કે જે મજા ફર્સ્ટ ક્લાસમાં સેકન્ડ ક્લાસમાં છે ને ફર્સ્ટ ક્લાસમાં નથી. તમે જોજો, ફર્સ્ટ ક્લાસમાં મજા જ ન આવે. જોક્સ બધા સેકન્ડ ક્લાસમાં મળે. ફર્સ્ટ ક્લાસમાં શું બધા કોટ ટાઈવાળા બેઠા હોય, આપણે આમ ન જોઈએ, જાણે કેમ આપણે એનો બાપ માર્યો હોય. ઇંગ્લિશ મેગેઝિન કાઢે, હરામ પડે જો કોઈ થેપલા કાઢે તો. સાંજના 6 વાગે આવો બ્રેડનો કટકો કાઢે, માખણ લગાડી કૂતરાને જેમ ખાઈને હોઈ જાય. ના આમાં તમે સેકન્ડ ક્લાસમાં આવો, હજી તો છાપું લીધા ભેગું તમે આમ ખોલો એ ભેગું સામે મારા રૂમ પૂછ્યા વગર વટલું પાનું ખેંચી લ્યો. આપણને એમ થાય 2 પાનાવાળું છાપું છે. આ મારા જાતનું પૂછ, પાછું આપણું છાપું પાછું આપણને સંભળાવતો હોય. હમણાં એક કાંઈ છાપું જાવ જટિલ તમારી પાસે આમ મને કે હા ખટારો ઊંધો, મેં છાપું ઊંધું છે ખટારો. હમણાં એક કાકા સુરેન્દ્રનગર આગળ મારી પાસે છાપું માગ્યું બિચારે, મેં આપ્યું. મેં એટલે વાંચો કંઈ કાકા. વાંચતા વાંચતા એકદમ ગંભીર થઈ ગયું. મને કે દીકરા કળિયુગ આવી ગયું. મેં વરી શું થયું? મેં તો આખું છાપું વાંચ્યું હતું. મને કે બાળકોને બિચારાને બહુ વાગી ગયું, જો બિચારોના ફોટા આપ્યા, મોટો એક્સિડન્ટ થયો છે. મને શું કે લીમડા ચોટીલા આગળ બહુ એક્સિડન્ટ થાય. મેં કાંઈ થયું હશે. મને કે બિચારા ભગવાન શું કરવા માગે, જો નાના નાના બાળકોને કેટલા ટાંકા આવ્યા, કોઈને 80 ટાંકા, કોઈને 65 ટાંકા, કોઈને 70 ટાંકા. મેં કીધું આ ક્યાં ટાંકા છે, SSC નું રિઝલ્ટ છે. ટકા છે ટકા, શું કામ લોહી પીઓ છો અમારું? તો આવી રીતે લોહી પીએ લ્યો આપણું. આ તો કાંઈ નહીં. હમણાં એક ટ્રેનમાં મારી બાજુમાં ભાઈ, અમે તો હું ટ્રેનમાંથી મુસાફરીમાંથી જ આવું જોક લઈ. હામી સીટમાં 1-2 ભાઈ બેઠેલા. થોડીક વાર એક ભાઈ બારી ખોલી નાખી, સામેના વાળાએ ભૂમને બંધ કરી દીધી. તો ઓલા ભાઈ વળી પાછી ખોલી નાખી. આ હું 4-5 વાર થયું ને, સામે વાળો ભાઈ કે હવે જોઈ કે બારી ખોલી છે ને તો ઠોસા ભેગું નાક ફોડી નાખી તારું કે. ઓલો કે અમે ટિકિટ દીધી છે, કાંઈ મફત થોડા આવ્યા, બારી બંધ જ રહેશે. ઓલો કે બારી ખુલ્લી જ રહેશે. બોચી પકડી લીધી એકબીજાની. મેં કીધું યાર, અરે મને કે બોલજો માં, તમે તમને દઈ છે. મને શું કામ, હું તો આખો બેઠો, ખાલી તમને કે માથાકૂટ ન કરજો, મેં ટિકિટના પૈસા દીધા છે, બારી મારે મને શરદી છે, બંધ જ જોશે બારી. ઓલો કે ભાઈ અહીંયા ગરમીમાં મરી રહ્યા ખોલ. ઓલો કે પણ મેં કીધું તમે સાંભળ. ઓલો કે નહીં બંધ જ રહેશે. ઓલો કે નહીં ખુલ્લી છે. પણ મેં કીધું તમે સાંભળશો, આ બારીમાં કાચ જ નથી, બારીમાં કાચ નથી, ખાલી ફ્રેમ આમ કરી રાખતા. પણ નથી માણસને પહોંચાતું, એકે વાતે ન પહોંચાય તમને. હા, ક્યાંય પણથી જુઓ ને તમને જોક્સ મળે, મિમિક્રી મળે, તમે એમાં ઊંડા ઉતરો તો. બેનપણીની ઘણી બધી વાતો કરી લઉં, મારા વાઈફની તો ઘણી બધી વાતો કરું છું ઓબ્ઝર્વેશનથી. હા, એક વચમાં ખાનગી વાત કહી દઉં. હમણાં થોડાક દી પહેલાં મારા વાઈફ મને કે લીવના શીખાડજો મને. હવે મેં કીધું કંપની વાળાને ખબર પડે તો ગાડી પાછી ખેંચી લે. ને આને લીવના ઉપર ચડાવવી કે ને 122 કિલોનો દાગીનો. હું તો મૂંઝાઈ ગયો. મેં કીધું હવે તું લીવનાનું રહેવા દે ભાઈ. હવે તો મારું લીવના ખપાટિયા જેવું, એના ઉપર બેહારવી કેવી રીતે આને? શું? મને કે ના અમારો જીવ નથી. મેં કીધું નાના નાના જીવ હોય ને એ શીખે, આવડો મોટો જીવડો ન શીખે. ના પાડી. તો એક દી રવિવાર હતો, મેં કીધું મર શીખતી હોય બીજું શું. મને કે બધી છોકરીઓ ફેરવે. મેં છોકરીઓ ફેરવે ને, આ ન ફેરવે તારા જેવડું કોઈ. કારણ કે આમાં કોક ગામમાં કચરાઈ જાય તો લીવના કરતાં તું વધારે લાગે ને. એક દી રવિવાર હતો, મર શીખતી હોય. પહેલાં એક ઓટા ઉપર ચડાવી. મેં કીધું જોજો જારવીને ભાઈ સાહેબ, ઓટા ઉપરથી લીવના ઉપર ગોઠવી સરખી રીતે. બધું પતી ગયું. એટલે મને કે તું વાહે બેહો. મેં કીધું મને રહેવા દેવો ભાઈ સાહેબ. મને કે ના મને બીક લાગે. અરે ભાઈ સાહેબ તારી વાંહે એક તો તને આવડે નહીં, અને એમાં પાછો વાંહે હું. મને કે ના તું બેસ ને તો જ હલાવું. ભાઈ મેં કીધું તો ખમ ઘરમાં ક્યાં હું કદાચ પાછા ન આવીએ તો. બેઠો લીવના મેં એની વાહે. આમ તો સામેવાળાને તો એમ જ લાગે કોઈક બેન એકલા હિલાવે છે. હું તો દિવાલ ઉપર ગરોળી ચોઈટી હોય ને એમ વાહે ચોઈટો હતો.
અને એવું જવા દીધું કે મારે જામનગરમાં પ્રતાપ વિલા છે ને અહીંયા એવી ચક્કર મારવા ગઈ હતી, ભૂમ કરી નાખી દીધો મને ઊંધ પોતે પડી, મારા ચશ્મા ઉડાડી દીધા અને પોતે લીવના ઉપર પડી ભોંચકરીને જેમ ફર્યો. મેં કીધું હવે લીવર નો દેવાય, બ્રેક મરાય. હવે મને ચશ્મા જડે પછી ઈ જડે. અને આ કાંઈ લીવનાની બધું હાડી પહેરીને થોડું શીખાય છે, પંજાબી પહેર્યું હતું. હવે આનું તો પંજાબી એ કેવડું 11 વારમાંથી બનાવતી ભગવાનને. તે ઓલી લીવના ઉપર આમ ભોંચકરીને જેમ ફેરી ને તે પંજાબીના લીરા કાઢી નાખ્યો. તે સવારના પોરમાં બીજી તો કાંઈ તકલીફ ન થઈ, પણ આવડા મોટાને ઢાંકવું શું? આ તો એક દૂધવાળો ઓળખીતો નીકળો, મને કે હાસ્ય કલાકાર વસંતભાઈ. મેં કીધા ભાઈ સાહેબ, મને કે આપણે તે દિવસે કેવા તમને ખોડિયાર કોલોનીમાં સરસ મજાની સાલ ઓઢાડી હતી. મેં કીધું સન્માન કર્યું હતું ને, હવે એક અપમાન કરીને ધાબરો ઓઢાડો. હવે એક ધાબરો ઓઢાડો. તે દી ભલે સાલ ઓઢાડી હતી, ધાબરામાં વીટીને ઘરે લઈ આવ્યો. ઘરે બેઠી રોવા માંડી. મેં કીધું આ કોઈ દી રૂવે નહીં. મેં કીધું લાગ્યું છે? મને કે ખંભો બહુ દુખે છે. મેં કીધું લાગ્યું લાગે. એટલે મારા ડૉક્ટર મહેશ્વરી છે અહીંયા તાત્કાલિક લઈ ગયો. મેં કીધું મહેશ્વરી સાહેબ જુઓ ને શું ચાલે છે. મેં કીધું લીવનામાંથી અલગોટિયા ખાઈ ગયા છીએ. તો સાહેબ પહેલા મારા વાઈફનો ખંભો જુએ, પછી મારા સામું જુએ, ખંભો જુએ, મારા સામું જુએ. મેં કીધું સાહેબ શું જુઓ છો? સાહેબ કે હું જોઉં છું કે ખંભો જ આવો જાડો છે કે સોજો ચડી ગયો છે. મેં કીધું એક્સરે લ્યો તો આમાં આવે, નકર આમાં તમને નથી ખબર પડતી કાંઈ. સાહેબ વરી પાછો ખંભો જુએ, મારા સામું જુએ, ખંભો જુએ, મારા સામું. મેં કીધું શું જુઓ છો? સાહેબ કે હું વિચાર કરું છું કે એક્સરે નહીં, આનો તો એક્સરો પાડવો પડશે. ને એક્સરો પાડો. એનો એક્સરો પાડ્યો ને મને કે તડ પડી ગઈ, પ્લાસ્ટર આવશે. મેં કીધું કરી નાખો. વળી પાછું મારા સામું જોઈએ, ખંભા સામું જોઈએ. મેં કીધું ગમે એટલો ખર્ચો થાય કરી નાખો. મને કે ખર્ચાની વાત નથી, હું વિચાર કરું છું કે પ્લાસ્ટર ઉપર પ્લાસ્ટર થાય. મેં કીધું કરી નાખો ને સાહેબ. એ પ્લાસ્ટર આવ્યું, 3 મહિના પછી પ્લાસ્ટર ખુલ્યું, પછી એની કસરત આવે. મને કે તું ભેગો. મેં કીધું હવે મને પૈસા રહેવા દેજો, તમે લીવના શીખીએ નહીં, આમ તો મને કામે લગાડી દીધો. મને કે ના તું ભેગો ન આવ ને તો મને શરમ આવે. ભેગો આવું તો મેં કીધું મને શરમ આવે. તે કસરતની દવાખાને જાય હાંજના રોજ 4 વાગે. હું તો એક ઠેકાણે ખુરશી નાખીને બેઠો. મારા વાઈફને એક ચકેડું દીધું હતું ફેરવવાનું, પણ એવું ફેરાવે તે માલિકોરથી તણખા જરે તઈ મૂકે એને. અને 1.5 કલાકે તો ઊભું રહીએ ફરતું હોય, કારણ કે એમાં કોઈ હાથે ન નાખે મૂકી દીધા પછી. હું બેઠો હું બધું જોતો હું, કારણ કે હું શું છે ઓર્થોપેડિક હોસ્પિટલમાં ભાંગલા તૂટલા બધા સાયકલ ફેરવતા હોય, ડોસીઓ આવે સાયકલ લેતી, મને મજા આવે. હું જોતો એમાં એક બેન કાંઈક દળે રમતા હતા આમ. મેં વારી આમ લાંબો હાથ કર્યો. બોલો કમ્પાઉન્ડર કે તમને ન દે કે. મેં ના તો રમીએ નવરા બેઠા છું. મને કે નવરાની ક્યાં કરે, એને હાથ ભાંગી ગયો કસરત કરે છે આમ ને તો ભલે કરતા હોય. એમાં એક દી પછી તો અમે શું છે 4 વાગ્યામાં પહોંચી જતા ને તો અમારો વારો ઠેઠ 6 વાગે આવે, અમને બેહારી રાખે, બીજાને પહેલા ચકેડું ફેરવવા દઈએ. મારા વાઈફ એક દી ડૉક્ટર પાસે પહોંચી ગયા કે અમે 4 વાગ્યામાં આવી જાય છે ને અમને ઠેઠ 6 વાગે વારો આવે છે. ડૉક્ટર કહે તો ચકેડું ધીમે ફેરવતા જાજો, પછી બીજા દર્દીનો દા નથી આવતો. મારા વાઈફ ક્યાં ધીમે જ ફેરાવું છું, જો જોશથી ફેરાવું ને તો તારું દવાખાનું બંધ થઈ જાય ત્યાં સુધી ન ઊભું રહીએ. એમાં એક દી એ કાંઈક ચકેડું ફેરવતી હતી ને હું બરાબર બેઠેલો. એમાં કાંઈક સામે કાચની બારી હતી, એક બેને મને બોલાવ્યો આમ. એટલે મેં કીધું દર્દીને કાંઈક મદદરૂપ થાવું, આપણો કોઈ ખરાબ ઈરાદો નહીં. એટલે હું તો દોડતો સીધો અંદર વોર્ડમાં. જો અંદર પહોંચ્યો તો વોર્ડ બોય બોચી પકડી મને કે દાઢી કઈ બાજુ? મેં કીધું બેન બોલાવે છે અંદર. અરે મને કે ના આંગળા ભાંગી ગયા છે, કસરત કરે છે. હવે મેં કીધું આ બારીને પડદા મારો નકર રોડ ઉપરથી માણસો આયલા આવશે. નાની વાતમાંથી હાસ્ય મળે. હવે તો જો કે અમેરિકામાં ને બધે લાફિંગ ક્લબો શરૂ થઈ ગયા, આપણે ઇન્ડિયામાં થઈ ગઈ હવે લાફિંગ ક્લબ. સવારમાં દાંત કાઢવાના. જ્યાં દવા કામ નથી કરતી ત્યાં હાસ્ય કામ કરે છે. માણસનો એક ટોનિક છે. અમારા જામનગરમાં એક મેડિકલ સ્ટોરમાં એક છોકરી સરસ મજાને રાખી હતી, પણ છોકરીનું મોઢું જોઈને એવું સરસ હશે કે તમારે દવા લો નહીં, ટોનિક મળી જાય માણસને, એટલું બધું હાસ્યની તાકાત. 2 મહિના તે છોકરીને કાઢી મૂકી તો આખું બધા માણસો આવવા માંડ્યા. એ કે ઓલી છોકરી કેમ વહી ગઈ? તો કે કેમ? અરે એ કે હતી તો એ કે અમને ટોનિક મળતું હતું. એ કે બોલો કે બરાબર છે. પછી છે ને અહીંયા દવા લેવા કોઈ આવતા જ નહીં, હવે ટોનિક લઈને વયા જતા. સારું કરે એમાં હલવાઈ જાય.
એટલે નાની નાની વાતમાં મેં તમને કીધું કે જોક્સ તો ગમે અહીંયાથી મળે. હા, અમારો ભટ્ટ છે, ભટ્ટ અરવિંદ ભટ્ટ મારો ખાસ મિત્ર છે, બેંકમાં મારી યાર સર્વિસ કરે છે. એને કંઈક શિયાળામાં કેમ કંઈક લગ્ન એના હશે, તે બધા મિત્રોએ કીધું કે ભટ્ટ તો કે નથી કરવા શિયાળા. મેં કીધું એવું ન હોય, મુહૂર્ત નીકળ્યું છે કરવા જોઈએ, નથી કરવા શું, એક તો માન 34 વર્ષે મેળ પડ્યો છે. પણ ટાઢથી બહુ બીએ. તે લગ્નના સૂટ ને બધું તો કરાવ્યું. પછી મને કે વસંત એક 100 રૂપિયા આપ. મેં કીધું હવે શું તારે બધું આવી ગયું છે, ડ્રેસ સૂટ બૂટા. મને કે 2 વસ્તુ રહી ગઈ. મેં કીધું શું? મને કે હાથના મોજા ને વાંદરા ટોપી. હવે લગ્નમાં મેં કીધું કઈ વાંદરા ટોપી થોડી પહેરાતી હશે. મને કે નકર તો મરી જાય પહેલા ટાઢમાં. એ કે શું? બધા કીધું વરાજા અમે કાંઈ જે કે ના ન પડાય, જી માગે એ દિયો. કોઈક મોજા કેસરી કલરના ઉપાડી આવ્યું એના હાટું, હાથના મોજા 2 અને માથે વાંદરા ટોપડી પીળી ને કાળી 2 કલર મિક્સ વાળી ને વાંદરા ટોપી ટટકાવી ભાઈ ને બેહાયરો લગ્નમાં. ને હેવી ટાઢ, પણ વાતે એની સાચી, ટાઢે બહુ હતી. તકલીફ બીજે ક્યાંય ન પડી, પણ ઓલો બ્રાહ્મણ બધું દે ને, હાથમાં પાણી લ્યો, ત્યાં મોજાવાળો હાથ આમ કરે, એમાં નાખે મોજું ચૂસી જાય. તો હલવાણો મહારાજ કે એક કામ કરો, મોટી કોઠી પાણીની મૂકી જાવી કે આ મોજું કેટલું પી જાય. એટલે પછી આમ આંગળીમાં આમ પાણી હાથમાં નહોતા દેતા, કોઠીમાં હાથ બોરાવે ને પછી આમ આમ છટાવે યજ્ઞમાં. એમાં આખું મોજું એકવાર પડી ગયું. અરવિંદે ઘી નાખ્યું માથે કે જર હરકી જાય, એક હાથ ખુલ્લો ને એક મોજાવાળો. સૌથી મોટી તકલીફ એ પડી કે બ્રાહ્મણે પાછો ટાઢથી એવો બીએ, તેને વાંદરા ટોપી ખડકેલી મોઢા ઉપર, અને એનો ના બેયનો કલર હરકો પાછો, કોણ જાણે ક્યાંથી લઈ આવ્યા હશે. તે અમુક બાયડીઓ એને ચાંદલા કરવા માંડી. અને પછી જે ભટ્ટ ભેટો છે એ કે મહારાજ તમે તો કાઢો કે હું કાઢી નાખું. કે શું? તો મહારાજ ક્યાં તું કાઢી નાખ ને, એટલે આટલું તો મેં પહેરી છે કે. તો પછી ભટ્ટે કાઢીને પછી બધાને ચોખવટ કરાવી કે આ હું છું, આ બ્રાહ્મણ છે એ કે. એ માંડ અમે લગ્ન એના મારા ભટ્ટના પતાવ્યા. એટલે મેં તમને કીધું ને એકાદ દર્દભરી વાત તો વચ્ચે મારી આવશે જ, કે જખમ જિંદગીના કહેવા નથી, હું તો મજાની વાત લઈને આવ્યો છું. પૂનમનો ચાંદ જોયો હશે તમે, હું તો અમાસની રાત લઈને આવ્યો છું. કબરમાં પડેલા સબને પૂછજો કદીક, વારંવાર મુલાકાત લઈને આવ્યો છું. મરવાનું તો નિશ્ચિત છે, હું તો મરણની જાત લઈને આવ્યો છું. જેને દિલમાં કાંઈક ચોટ ખાધી હોય ને એ કાંઈક લખી શકે. પણ જો કે આજ લખનારને કોઈ પૂછતું નથી હો. હા, વર્ષો પહેલાં ઘણા લેખકો લખી ગયા છે, આજે એને કોઈ યાદ નથી કરતું. મુંબઈના એક કાર્યક્રમમાં મેં જાહેરમાં વાત કરેલી. મેં કીધું આપણો દેશ કેટલો આગળ છે, વિજ્ઞાન કેટલું આગળ છે. અત્યારે સ્ત્રીમાંથી પુરુષ થઈ જાય એટલું વિજ્ઞાનની શોધ છે. ચિત્રલેખામાં સત્ય ઘટના લેખ આવી ગયેલો. મેં વાત કરી તો ઓડિયન્સમાંથી એક કાકા આવ્યા. મને કે અંદર આવતો. મેં શું છે? અંદર આવને. મને કે શું માંડો છો, સ્ત્રીમાંથી પુરુષ થઈ જાય? આ બધી જૂની વાત છે. મેં કીધું ભાઈ અત્યારની નવી શોધ છે આ વિજ્ઞાનની. મને કે ભાઈ અમારા વખતમાં સ્ત્રીમાંથી પુરુષ થતા. મેં કીધું નાટકમાં થતા. મને કે ના ના, હાથે હાથે થતા. મેં તો ભાઈ સાંભળ્યું નથી. અરે મને કે ભજનમાં ચોખ્ખું આવે છે, કૈસી લાગી લગન મીરા હો ગઈ મગન. લો હવે આને ક્યાં સમજાવો તમે? અમને તો હાથ જોડાવ્યો. હા, હમણાં એક જગ્યાએ કાર્યક્રમ હતો. હવે ગુર્જર સુતાર જ્ઞાતિનો કાર્યક્રમ, મને તો કાંઈ ખબર નહીં, હું તો બેઠેલો જઈને. તો આપણે સામાન્ય રીતે જેનો કાર્યક્રમ હોય એના 2 વિશે એના વિશે બોલવું જોઈએ. એટલે વળી જરાક હિન્દીમાં હું બોલ્યો. મેં કીધું बड़ा ही खुशी का मौका है और ये खूबसूरत प्रोग्राम आपने रखा है, हम आपके शुक्रगुजार हैं. तो ऑडियंसમાંથી એક કાકા આવ્યા. મને કે આંધળો છો, વાહે જો તો કરો, શુક્રગુજારની બહુ ગુર્જર સુતાર હે. હવે આની સામે 3 કલાક બોલવું કેમ? એટલે અમને તો આવા ઘણા બધા ઓબ્ઝર્વેશનો કરી કરીને જોક તમારી આમ મૂક્યો. ઘણી વાર કાંઈ તો સારું છે જી. એક ઠેકાણે કાર્યક્રમમાં ગયો, સંસ્થાનો કાર્યક્રમ, બિલો લગાડીને એક ભાઈ ફરતા હતા. મને કે જમવું છે? મેં કીધું બહુ સરસ. જો કાર્યક્રમ નકર અમારે શું છે, કાર્યક્રમ પછી જમવા જેવું લાગે તો દઈએ. હા, તો બિચારે પહેલેથી કીધું કે જમવું છે. મેં કીધું બહુ ભૂખ લાગી. મને તો જમી લો, જાઓ, નીચે ચાલુ જ છે જમવાનું. હું નીચે પહોંચી ગયો. હું 2 જણા બિલા લગાડીને ઊભા હતા. મને કે કઈ બાજુ? મેં કીધું ઉપરથી પ્રમુખ સાહેબે જમી લ્યો. મને કે થોડીક વાર ઊભા રહ્યો, બહુ રસ છે અંદર. 20 મિનિટ ઊભો રહ્યો. મને કે હવે જાઓ, હવે રસ નથી. ખાલી પૂરી શાક હતા. પણ એમ નહીં કે વસંત તને રસ નથી દેવો, આમ કહીને આપણને ગોટે ચડાવી દો. પણ મજા છે કે નાની નાની વાતમાંથી મેં તમને કીધું ને કે દિલ કા મંદિર મેરા બનાયા, મૂર્તિ કિસી ઓર કી ડાલ દી, पुजारी मुझे बनाया, दक्षिणा किसी और को डाल दी, मगर आज क्या देखता हूँ, कब्र किसी और की बनाई, लाश मेरी डाल दी है.
જેને ચોટ ખાધી હોય એ કંઈક લખી શકે. મેં તમને કીધું ને વચમાં આવું દર્દ આવે તો થોડું થોડું ચલાવી લેજો. બાકી જોક્સ તો નાની નાની વાતમાંથી અમે ઓબ્ઝર્વેશનથી ગોતતા જ હોય. હા હા, હમણાં એક ભાઈને ઘેરે ગયો, પૈસાવાળા માણસ, વાલકેશ્વર મુંબઈની અંદર. ઘરમાં જેવી મેં એન્ટ્રી કરી તો વજુભાઈ એમનું નામ, એ વજ્યો કંઈક નાવા બાવા ગયો હશે, ભગવાનને ખબર. હું તને ઘરમાં જે એન્ટ્રી કરી ને ત્યાં આમ ગોલ ફીંડલું વળીને આમ રૂછડાવાળું કંઈક પડ્યું હતું. મને તેમ કે પગ લુવાનું લાગે છે. એટલે પહેલાં તો આમ પગ મૂકવા જતો પણ મેં કીધું હવે બગાડી નાખાય. હું જેમ સરસ સફેદ હતું એટલે ભાઈ પગનું મેં વળી મેં કીધું કદાચ બેહવાનું હોય, ભાઈ પૈસાવાળો માણસ છે તો સોફો હોય, કદાચ બેહવા જતો પણ બહુ નીચું પડ્યું. મેં કીધું આટલું બધું નીચું બેહવાનું હોય, પણ એવું સરસ આમ પોચું હતું ગોલ મૂકને જી હોય તો સોફા ઉપર બેસી ગયો જઈને. ત્યાં ડાઇનિંગ ટેબલ ઉપર જોયું ને તો ડોગના બિસ્કિટ લખેલું હતું. મેં કીધું એ આ તો કૂતરું લાગે છે. એ કીધું ડૂચો બને પડ્યું. મારી સામું જોયું નહોતું એને, પણ મને બીક ગરી ગઈ. મેં કીધું નહીં ને વજુ નાઈને નીકળે ત્યાં સુધીમાં જો 7-8 બટકા ભલીએ આપણને. આ તો ઓલા હડેલિયા કૂતરા તો આપણે જોયા છે, આના તો ઇન્જેક્શન કોણ કેવા આવતા હશે. નહીં ને ક્યાંક પંપ જેવા 5-10 ઇન્જેક્શન ગાલી દે ડૉક્ટર. આને ભાઈબંધ કરી લ્યો. મેં કીધું તે ડાઇનિંગ ટેબલ ઉપરથી બિસ્કિટ ઉપાડ્યા ડોગના 2. કૂતરું જ્યાં હું તું ત્યાં જઈને કીધું, મેં કીધું તું 10 મિનિટ એમ કર્યું, ખાઈ નહીં. મેં કીધું તું ખાઈ નહીં. ત્યાં વજુભાઈ નાઈને નીકળ્યા છું. પછી હું એવો શરમાણો, કારણ કે કોકના ઘર, બિસ્કિટ કોકના, કૂતરા કોકના, આપણે વચમાં તું માંડ્યા હતા. વજુભાઈ જોઈ ગયા એટલે આમ શરમાણો. મેં કીધું ખાતું નથી. વજુભાઈ મને કે મોઢું આ બાજુ છે. હું ખાઈ ગયો. જેમાં સમજણ ન પડે એમાં તે નક્કી કરી લીધું કોઈને જવું નહીં, કૂતરાને અડવું નહીં. હા, અહીંયા તો કાંઈ નહીં. લંડનમાં તો મને કૂતરાને એવા અનુભવ થઈ ગયા છે. જે ભાઈને ઘરે ઉતરો તો 2.5 મહિના કહું છું ઘરમાં કોઈ નંબરે હું કૂતરો બે જ. બધા નોકરીએ વે જ હું એકલો બેઠો. મારે રાતે પ્રોગ્રામ હોય, કૂતરાને રાત નહીં હોય પ્રોગ્રામ. આ ખોદી મારી સામે બેઠો, હું કૂતરો બે. દેરાણી જેઠાણીની જેમ 2.5 મહિના કાઢ્યા મેં કૂતરા સામે. કૂતરાને બિચારા એમ લાગે કોક છે. ને આ લપમાં ભાઈ એમાં શું છે પાછું ઓમ વફાદાર પ્રાણીઓ બિચારો પોતાની ડીશમાં મને ખાવા દેતો. નકર બીજા કૂતરા તો હા કરે તો આપણે ભાગવું પડે, પણ આ બિચારો ખાઈ લે. મારી ડીશ તો એવી ચાટીને સાફ કરી દે ધોઈ જ ન પડે. પણ આપણા ભારતીય સંસ્કૃતિ જેવું કંઈ લાગે નહીં. હા હા, મેં તો હું કીધું હતું કે ધનવાનમાં ધનવાન દેશ કયો. પ્રોગ્રામમાં એક ભાઈ મને પૂછવા આવ્યા હતા. હું અવારનવાર કાર્યક્રમમાં આ વાત કરું છું, કારણ કે આપણા દેશની મેટીની મહેક આવવી જોઈએ ગમે ત્યાં જાય. જાહેર પ્રોગ્રામમાં એક ભાઈને મેં કીધું હિન્દુસ્તાન જેટલી શાંતિ વિશ્વના કોઈ દેશમાં નથી. અમારી ચેલેન્જ. મને કે તું ઇન્ડિયાથી આવ્યો એટલે ઇન્ડિયા સારું. મેં કીધું એમ નહીં, તું કોઈ દી ઇન્ડિયા આવ્યો છો? મને કે ના. મેં કીધું ધનવાનમાં ધનવાન દેશ અમારો ઇન્ડિયા છે. મને કે તું ઇન્ડિયાથી આવ્યો એટલે ઇન્ડિયા ધનવાન. મેં કીધું તું કોઈ દી ઇન્ડિયા આવ્યો છો? મને કે ના. મેં કીધું કોક દી આવજે. અમારા દેશને અભણ કે ગરીબ નો સમજજો. અમે BSc ના તો જોડા પહેરીએ છીએ. અને આ તમારા દેશમાં છે શું? તમારા ઘરે હું 8 દી ત્યાં ઉતરું છું. 2.5 મહિના થયા. 8 દી થયા મને 2.5 મહિનામાં. મેં તમારા ઘરમાં બીજા કોઈને જોયું જ નથી. તું એકલો જ ફરતો આખો દી. મને કે 4 બેન છે, 3 ભાઈ છે. મેં હું તો કોઈને જોતો નથી. મને કે બધા નોકરીએ જાય ને. લો તમે મેં કીધું 7 જણા કમાવો ને 7 જણા ખાઓ. તમારે ઇન્ડિયામાં આવો, 1 જણો કમાતો હોય 10 જણા ખાતા હોય. તમે ધનવાન કે અમે? અને પરમદી મેં કીધું તમારા લંડનમાં મેં પાનની પિચકારી મારી ને, પોલીસે મારી પાસેથી 14 પાઉન્ડ દંડ લીધો. અમારે ઇન્ડિયામાં આવો, તમારા 7 જણાનો પગાર છે ને એટલી તો રોજ પાનની પિચકારી મારી દઈ છીએ. કોઈને પૈસો નહીં દેવાનો, ગમે અહીંયા થૂકો. હા હા, એક મજા. મને કે જવા દે. મેં કીધું તું જવા દે હવે. હમણાં થોડોક ટાઈમ પહેલાં ઇન્ડિયા આવ્યો તો મને કે શું તું માંડ્યો તો તે દી ધનવાન દેશને આન શું છે તારે ઇન્ડિયન સંસ્કૃતિમાં શું છે? તો હું એને ખંભાળિયા લઈ ગયો. હાઈવે ઉપર પરોઠા હાઉસ છે, અહીંયા ભારતીય સંસ્કૃતિનું ખાવાનું મળે છે. જાર બાજરાના મઢા જેવા રોટલા. મેં કીધું આને દેખાડું ભારતીય સંસ્કૃતિ કોને કહેવાય. ધોયડો કેદી આવશે અહીંયા? આવડો મઢા જેવો રોટલો દીધો, માથે ગોળ ઘી દીધા, લસણિયું મરચું દીધું, ગાજર બાજર બધું દીધું. તો ઉપરથી ગોળ ઘી ખાઈ ગયો, લસણિયું મરચું ખાઈ ગયું, બધું ખાઈ ગયું, રોટલો ફેંકી દીધો. મેં કીધું કેમ? મને કે ડીશ છે. અરે આ તારી બ્રેડનો બાપ છે. મેં કીધું કોઈ જાતના ટ્રેનના ટાઈમ નહોતા તો હું એને મૂકી આવ્યો ટેસ્ટને. ના હું જ હાલે, અહીંયા ન હાલે. અમે તો બહુ આનંદ કર્યો છું મારો. પણ એક છે કે ભારતીય સંસ્કૃતિ જેવું કાંઈ હું લાગે નહીં.
પણ અમને તો કાર્યક્રમમાં ઘણા બધા જોક્સ મળતા હોય, રોજબરોજની વાતમાંથી ઓબ્ઝર્વેશન કરીને જોક્સ મળતા હોય. ઘણી બધી ઓબ્ઝર્વેશનથી વાતો કરી. એકાદ વાઈફ પછી બધા મારા વાઈફની વધારાની વાત કહી દઉં. આ તો હું અહીંથી બોલું ને તમે સાંભળતા હોય. જોજો ક્યાંક બહારગામ જશો ને એટલે બૈરું તરત કહેશે કઈ સાડી પહેરું. હમણાં એક દી મારા વાઈફ કે કીર્તિ મંદિર જોવા આવું છું. મેં કીધું એક તું રહેવા દેજો ભાઈ સાહેબ, ગાંધીજી મને ચોખ્ખી ના પાડી ગયા, આમને ન લઈ આવજો. શું મને કે કાં અમે માણા નથી. મેં કીધું ભલે માણા રહ્યા, અમને મન ન થાય. મેં કીધું ભલે મન થાય પણ નાના નાના મન હોય ને બરાબર. આવડો મોટો મંડળો ક્યાં જાય એમાં મજાનું. એક દી બહાર મેં નક્કી કર્યું જઈ આવીએ, ચાલે મન છે તો. બહાર નક્કી કર્યું કીર્તિ મંદિર જવાનું. તો મને કે કઈ સાડી પહેરું. મેં વળી સારું લગાડવા માટે મેં એક કામ કર, તારી બાઈ ઓલી બિલ્લું અપાવીને હમણાં એ પહેર. મને કે એમાં ફોલ નથી ને. મને ખબર છે શેમાં ફોલ છે ને શેમાં નથી. અમારે તારી યાર પૈણા તે દીનો બધો રોલ થઈ ગયો છે. તો મેં કીધું એક કામ કરો, ઓલી ક્રીમ કલરની પહેર. મને કે ક્રીમ કલરની પહેરું પણ રિપીટ થાય ને. બે ફેર પાર્ટીમાં એ જ પહેરી હતી, રિપીટ થાય નહીં. હવે એને રિપીટ થાય. આ એકના એક લુગડા 12 વર્ષથી રિપીટ થાય છે. જે કાંઈ એંગરમાં ટીંગાય તારે ટીંગાય છે. તો કે રિપીટ થાય. મને કે પીળી પહેરું તો. મેં કીધું ભાઈ સાહેબ પીળી રહેવા દેજો, પીળી ના પહેરજો. મને કે ના પીળી સરસ લાગશે, એમાં કટોરીવાળું બ્લાઉઝ એ છે. મેં કીધું પીળી નહીં. મને કે ના બહુ સરસ. આપણે ના પાડીએ ને એવું નક્કી તો એને કર્યું જોયું કે પીળી જ પહેરવી. આ તો અમથું આપણું લોહી પીએ. ના પાડી તો પીળી પહેરી. કીર્તિ મંદિર અમે જોવા ગયા. તમે કોક દી જાઓ ત્યાં જોજો, હું આ પીળા થાંભલા છે. અમે મંદિર જોતા હતા, એક ભાઈ એને ટેકો દઈને ઉભા. મેં હાથ લીધો. મેં કીધું થાંભલો નથી, મારી વહુ છે. મન કે તું સાચું કહેતો તો પીડી ન પીડી ને તું ક્યાં મારું માનસ. મેં કીધું અમારે તો ક્યાંય લઈ ન જવાય આવી રીતે. નવરાત્રિમાં ન લઈ જવાય ક્યાંય. એકવાર મન કે રાસ ગરબા રમવા, આ કેના ભેગી રમે. સુમેર ક્લબમાં લઈ ગયા. એક ચક્કર ફરીને જે ધૂળની ડમરી ઉડાડી છે. નિર્ણાયકો નિર્ણય આપ્યા વગર વયા ગયા. ના આને બાયણે કોણ કાઢે. હું તો આગો રહું, કારણ કે કોઈ ખબર પડે કે આનું છે તો 2-3 જણા કહી ગયા મને કે તમે આમ વયા જાઓ છો પણ આખી નવરાત્રી ગોટે ચડે છો. મને કે સમજાવો. આને કે અમે સમજાવવી પડે. જેવા તેવાથી તો નીકળે નહીં બાયણે. નહીં હાથ બાથ પકડવા જાય ઝાકટ મારે તો બીજાને કોકના હાથ ખેડવી નાખે. મને કે તમે સમજાવો. એક દી એમ રમતી એટલે મેં હું શાંતિથી ગયો અંદર. મેં કીધું થાકી ગઈ, થોડીક વાર બેસ, પછી બીજા દાંડિયા રાસના રાઉન્ડ શરૂ થાય ને ત્યાં જાજે. એમ પાછી માની જાય હોય ને એવું નહીં. બેહાડી દીધી એક ઠેકાણ ખુરશીમાં. વાહેથી બધા રાડું પાડવા માંડ્યા. દેખાતું નથી. હવે આને ક્યાં નાખ્યા હું. મેં કીધું નથી તમે એને રમવા દેતા. બેહાડીએ તો વાહેવાળા રાડું પાડે. રિક્ષામાં મૂકીને ઘરે આવતો રહ્યો. અમારે ક્યાંય જવાય જ નહીં. कि दिल मिले किसी को दिलदार मिले, दिल मिले किसी को दिलदार मिले, फूल मिले किसी को फूलों का हार मिले, यारी मिले किसी को यार मिले, मगर हम सब कलाकारों को हर वक्त आप लोगों का प्यार मिले. आवाज